સુરતના વરાછામાં વધુ એક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। માત્ર 2 વર્ષની બાળકીએ પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। રમતા રમતા બાળકી પાણીની બોટલમાં રહેલું ડીઝલ પી રહી હતી ત્યારે પાડોશીઓ દોડી આવી તેના હાથમાંથી બોટલ લઈ લીધી હતી, જો કે બાળકીનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું। મળતી માહિતી પ્રમાણે મૂળ બિહાર અને વરાછા ભવાની સર્કલ પાસે વર્ણી સ્ટાર નામથી નવનિર્મિત ડાયમંડ કંપનીમાં ખાલિક શેખ પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની, 2 દીકરા અને 1 દીકરી છે। નવનિર્મિત બિલ્ડિંગમાં જ ખાલિક શેખ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। ખાલિકની એકની એક 2 વર્ષની દીકરી સાકિબા હતી। ગત 12 સપ્ટેમ્બરના રોજ સાકિબા ઘરની બહાર રમી રહી હતી। આ દરમિયાન રમતા રમતા રૂમની બહાર લાકડા સળગાવવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લીધું હતું। સાકિબા ડીઝલ પી રહી હતી ત્યારે પાડોશીની નજર તેણી પર પડી હતી, તેથી તેઓ દોડી આવીને તેણીના હાથમાંથી ડીઝલની બોટલ લઈ લીધી હતી। ત્યારબાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા। તો પિતા ખાલિકે જણાવ્યું હતું કે મારી દીકરી ઘરે રમી રહી હતી ત્યારે બોટલમાં રહેલું ડીઝલ પી લીધું હતું। અડધા કલાક બાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। છેલ્લા 12 દિવસથી સારવાર કરવામાં આવી રહી હતી। આ દરમિયાન તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તો સુરતના વરાછામાં વધુ એક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। માત્ર 2 વર્ષની બાળકીએ પાણીની બોટલમાં મૂકેલ ડીઝલ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। રમતા રમતા બાળકી પાણીની બોટલમાં રહેલું ડીઝલ પી રહી હતી ત્યારે પાડોશીઓ દોડી આવી તેના હાથમાંથી બોટલ લઈ લીધી હતી, જો કે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તો હાલ બાળકીના બોડી પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું છે અને રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે કે બાળકીની મોત કેવી રીતે થઈ। તો 10 દિવસની સારવાર બાદ બાળકી આજે अंतिम श्वास लेता था। आपका नाम क्या है? मेरा नाम मोहम्मद खालिद। सूरत में कहाँ पे रहते हैं? भवानी सर्कल पटेल नगर वर्णी स्टार कंपनी में। ये बच्चे को कब क्या हुआ था? बच्चे का पूरा नाम क्या है? बच्चे का नाम है साकेबा। इसकी उम्र? उम्र 1.5 साल। वो बच्चा खेल रहा था, खेलते खेलते वो दूसरे के घर पे गया। जाने के बाद बच्चा पानी का बोतल रखा हुआ था, उसमें डीजल भरा हुआ था। वो बच्चा पानी समझ करके वो डीजल पी लिया। उसके बाद आधा घंटा बाद उसको लेके आए मैं हॉस्पिटल। पहले तो प्राइवेट में गए, फिर उसके बाद वहाँ नहीं हुआ तो मैं सिविल में लाए। यहाँ लाने के बाद बच्चा 12 दिन रखा है। इधर रखने के बाद बच्चा ने डेथ कर दिया हो। इसके बाद आप कहाँ के रहने वाले हैं? मैं बिहार के रहने वाला हूँ। क्या मैसेज ऐसा दोगे कि मैं मैसेज ये देना चाहता हूँ हर माँ बहनों को कि अपने अपने बच्चे को सावधान रखे, सुरक्षा रखे, अपने ध्यान रखे। आइंदा मेरे जैसा गलती ना हो घर बैठे के। आपके कितना बेटा बेटा? मेरा 2 लड़का 1 लड़की। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज सूरत।